ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। दशमा प्रकरण है। विहाय वैरिणं कामम् अर्थं चानर्थसङ्कुलम् धर्ममप्येतयोर्हेतुम् सर्वत्रानादरं कुरुम्। स्वप्नेन्द्रजालवत् पश्य दिनानि त्रीणि पञ्च वा मित्रक्षेत्रधनागार दारदायादिसम्पदः। सर्वत्र अनादरं कुरु। बंधे अनादर कर, उपेक्षा कर। उपेक्षा अर्थात राग द्वेष राहित्यम। उपेक्षा कहो, उदासीनता कहो के राग द्वेष राहित्य। सर्वत्र सर्वत्र क्या तो के साध्य અને સાધન બંનેમાં વિહાય વૈરણમ કામ એક સાધ્ય છે કામ, બીજું સાધ્ય છે અર્થ. કામ અને અર્થને દુન્યવી સાધ્ય તરીકે અહીંયા સામાન્ય રીતે લોકો સ્વીકારતા, લોકોના મનમાં હોય છે. અર્થ અને કામની ઈચ્છા પ્રબળ હોય અને ધર્મમ એતયો હેતુ. આ અર્થ અને કામની પ્રાપ્તિના સાધનને ધર્મ કહેવામાં આવે. અહીંયા આગળ એટલે કર્મ. કર્મ માટે ધર્મ શબ્દ વપરાયો. કઈ કર્મ છે ધર્મને અર્થાત નૈતિક મૂલ્યોને આધારિત હોવું જોઈએ. નૈતિક મૂલ્યો કહો, આધ્યાત્મિક મૂલ્યો કહો, પણ મૂલ્યોને આધારિત હોવું જોઈએ. અને નૈતિક મૂલ્યો કયા છે, કયા સંજોગોનો નિર્ણય આપણે વેદ પર છોડીએ છીએ. એટલા માટે વેદની અંદર જે કર્મનું વિધાન કરવામાં આવે એને ધર્મ કહેવામાં આવે, એને ચોદના કહેવામાં આવે. વેદના આદેશને ચોદનાર્થ લક્ષણ ધર્મ એટલે લક્ષણનું ધર્મનું લક્ષણ કરવામાં આવ્યું.
કે વેદમાં જે આદેશ કરવામાં આવે એ જ ધર્મ છે, જે આપણા જીવનના જે હેતુ છે, ધ્યેય છે, એને સિદ્ધ કરવાનું સાધન આપણને ઉપદેશ કરે છે. ધર્મ એટલે કર્મ. ટૂંકમાં સાધ્ય પ્રત્યે અનાદર કરીશ તો સાધન પ્રત્યે અનાદર થશે. ધર્મ કહો, સાધન કહો, એના પ્રત્યે અનાદર અર્થાત એના પ્રત્યે ઉદાસીનતા. ઉદાસીનતા એને આપણા મનમાં પછી કોઈ સ્થાન ન રહે. આ વૈરાગ્ય કહો, વૈતૃષ્ણ કહો, એનું પ્રયોજન શું છે? આપણને એ પ્રકારના મનની સ્થિતિ પ્રદાન કરવી જે આત્મ અનુસંધાન માટે યોગ્ય છે. મૂળ ધ્યેય મોક્ષ છે. આત્મજ્ઞાન મોક્ષનું સાધન છે, કારણ કે મોક્ષ તો પ્રાપ્તની પ્રાપ્તિ જ છે. આત્માનું જ્ઞાન કહો, મોક્ષનું જ્ઞાન પણ કહો ને, ચાલો. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય મોક્ષને જાણો. એ મોક્ષ તો આત્માનું સ્વરૂપ છે, માટે આત્માને જાણો એટલે મોક્ષને જાણો એટલે આત્માની પ્રાપ્તિનો ઉપાય, મોક્ષની પ્રાપ્તિનો ઉપાય, પ્રાપ્તિની પ્રાપ્તિનો ઉપાય જ્ઞાન. એટલે આ જ્ઞાન કેવું છે? પ્રાપ્ત છે, નિત્ય પ્રાપ્ત છે. જે અપ્રાપ્ત જ્ઞાન હોય એને પ્રાપ્ત કરવા એક પ્રકારની મનસ્થિતિ જોઈએ, જેમ કે દુનિયાવી જ્ઞાન છે. એમાં અપ્રાપ્તની ઈચ્છા હોય તો એ એનાથી વિરુદ્ધ નથી. એટલે ત્યાં આ પ્રકારની ઉદાસીનતા, રાગદ્વેષ, આવા પ્રકારના રાગદ્વેષના અભાવની જરૂર નથી. અમુક પ્રકારનો રાગદ્વેષ ત્યાં પણ જોઈએ, અભાવ. વૈજ્ઞાનિકો પણ વૈરાગ્ય જોઈએ, પણ છતાં વ્યક્તિગત સ્તરે, પોતાના લાગણીના સ્તરે વૈરાગ્યની જરૂર નથી. એને એ વસ્તુ પ્રત્યે વૈરાગ્ય હોય, અર્થાત એ પ્રકારની સ્વતંત્રતા આપે છે એ વસ્તુને, જેનું અન્વેષણ કરવામાં આવી રહ્યું છે. પદાર્થને સ્વતંત્રતા આપવામાં આવે કે ભાઈ તું જેવો છે તો પ્રગટ થજે, તારા વિશે મને કોઈ એજન્ડા નથી કે તું કેવો હોવો જોઈએ. આ બહુ મોટો વૈરાગ્ય છે. એ તો આપણે જોઈએ જ. તો ઉપરાંત આ એવો વૈરાગ્ય જોઈએ જેમાં જીવનનું કોઈ બીજું ધ્યેય જ નથી. હવે વૈજ્ઞાનિક અન્વેષણની અંદર જીવનના ધ્યેયનો કોઈ વિરોધ નથી. કદાચ હોય તો પણ આમ સામાન્ય ના ગણીએ આપણે. જ્યારે આત્માના અન્વેષણમાં જીવનના બીજા કોઈ પ્રકારના ધ્યેયનો વિરોધ છે, કારણ કે એ શેનું અન્વેષણ છે? જે મારું ધ્યેય છે એનું અન્વેષણ છે. એટલે મનમાં એ સિવાય કોઈ પણ ધ્યેય ના હોય એ પ્રકારની માનસિક સ્થિતિ પણ આવશ્યક છે. વૈરાગ્ય કહો, વૈતૃષ્ણ્ય કહો. હવે અવિદ્યાને કારણે દેહાત્મ બુદ્ધિ લઈને જન્મ્યા છે આપણે, અને તેથી રાગદ્વેષ લઈને જન્મ્યા છે. ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિત. આમ પ્રત્યેક ઇન્દ્રિયને પોતાના પદાર્થ માટે રાગદ્વેષ રહેલા જ હશે, એવું લઈને આપણે આવ્યા છે, ઓછી વત્તી માત્રામાં. એનો અર્થ એ થયો કે આત્મા સિવાય કશું બીજું ધ્યેય છે. રાગદ્વેષનો અર્થ એવો થયો કે આત્મા સિવાય બીજું કશું મહત્વનું છે. ધ્યેયનો અર્થ મહત્વનું છે, અર્થ મહત્વનો છે. કામ હતું દૃષ્ટાંત આપ્યું. અર્થ અને કામ તો દૃષ્ટાંત આપવામાં આવ્યા, કારણ કે એ પ્રકારે પુરુષાર્થનો નિર્ણય થયો છે. કદાચ આપણા જીવનમાં એવું કોઈક ધ્યેય હોય જે આ કક્ષામાં ના હોતું હોય, ધારો કે, તો એ પણ એમાં સમજી લેવાનું. ટૂંકમાં જીવનમાં મોક્ષ સિવાય બીજા કોઈ પ્રકારનું ધ્યેય ન હોવું જોઈએ, એ હવે પ્રયોજન છે. અર્થ તો અનર્થ સંકુલ છે, માટે અર્થને ધ્યેય છોડી દેતું.
કામ છે તો વૈરી છે, તારો વૈરી છે, માટે એને પણ છોડી દે. આમ અર્થને કામના આકર્ષણમાંથી કેમ મુક્ત થવું એ માટેની પ્રતિપક્ષ ભાવનાઓ આપવામાં આવી. જેથી અર્થના આકર્ષણથી મુક્ત થઈએ, કામના આકર્ષણથી મુક્ત થઈએ, અને આ રીતે અર્થને કામ આપણા પર જે દબાણ લાવે છે ને, કયા પ્રકારનું દબાણ? આપણા મનને જોર કરીને ખેંચી જાય પોતાના વિષય પ્રત્યે. એમ કરીને આત્માથી એ આપણને વિખૂટા પાડી દે. આત્મ અનુસંધાનમાં વિક્ષેપરૂપ બને. એટલા માટે વિક્ષેપના જે સાધન છે એમાંથી કેમ મુક્ત થવા અહીંયા પ્રક્રિયા બતાવી કે અવિવેકને કારણે વિક્ષેપ જન્મે છે. અવિદ્યા આપણામાં અવિવેક જન્મ આવે. કયો વિવેક જન્મ આવે? હું અલ્પ છું, તુચ્છ છું, દુઃખી છું, અધૂરો છું, ઊણો છું, માટે દુઃખી છું. આ પ્રકારનો પહેલો અવિવેક જન્મ્યો પોતાના માટે. અને તેથી ત્યાં સુખ છે, શાંતિ છે, સલામતી છે. એ બીજો અવિવેક જન્મ્યો જગત માટે. એટલે તો ધ્યેય નામની વસ્તુ આવી ને. બાકી આપણને આપણું પોતાનું જ્ઞાન ધ્યેયની વસ્તુ જ ક્યાં છે? હું ધ્યેય છું ને. એવું મને જ્ઞાન હોત વાસ્તવિકતાનું તો જીવનમાં ધ્યેય નામની વસ્તુ જ ના હોત, નિષ્ઠ હોત. પરંતુ પોતાના વિષયના આ પ્રકારના ભ્રમથી જ પ્રારંભ થયો જીવનનો. એને કારણે એટલે અધ્યારોપ કહો, અધ્યાસ કહો, એને કારણે પછી શોભના અધ્યાસ વગેરે થયો દુનિયા પર. અને તેથી ત્યાં આકર્ષણ જન્મ્યું, અને તેથી બીજી બધી દ્વેષ જન્મ્યો. આ બધી વસ્તુઓ અજ્ઞાનની ઉપજ છે. એટલે અજ્ઞાનનો પ્રભાવ જ્યાં સુધી આપણા મનમાં છે ત્યાં સુધી આપણે જ્ઞાન માટે મન તૈયાર નથી. એટલે આ બધા અજ્ઞાનની ભૌતિક સ્પષ્ટ અભિવ્યક્તિ છે. રાગ અને દ્વેષ છે કે જીવનનો ધ્યેય છે. કજો અપ્રાપ્ત છે, જેને પ્રાપ્ત કરવાના ધ્યેય, એ વસ્તુ જ અજ્ઞાનની ઉપજ છે. પણ આત્મામાં ધ્યેય પૂર્ણતામાં અપ્રાપ્ત શું? પણ એ પૂર્ણતાનું જ્ઞાન ત્યારે થાય જ્યારે મન અપ્રાપ્તની આ પ્રકારની વૃત્તિમાંથી મુક્ત થાય. એ તો ક્યારે થશે? જ્યારે એને પૂર્ણતાનું જ્ઞાન થશે ત્યારે તો સર્વતે મુક્ત થશે. પણ ત્યાં સુધી આપણે એને વિચારપૂર્વક વિવેકપૂર્વક મુક્ત કરવો પડે, મહદઅંશે મુક્ત કરવો પડે. આમ અર્થને અનર્થ સંકુલમાં જાણો, કામને વૈરી જાણો તો એ પૂરી વિદાય લેવાના નથી. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. એ પરમના દર્શન થાય ત્યારે જ આ બધાનો રસ છે અને સૂક્ષ્મ રસ એમાંથી મન મુક્ત થાય. પણ એ સૂક્ષ્મ રસ ક્યારે પ્રાપ્ત થાય? આ સ્થૂળ રસમાંથી મુક્ત થયો ત્યારે મન અંતર્મુખ બન્યું હોય. એટલે આ પ્રકારે અર્થ અને કામ દ્વારા કહેવામાં આવ્યું કે જીવનમાં જે કશાયને તો ધ્યેય માનતો હોય એમાં એને પ્રાપ્ત થયા પછી પણ રહેલા જે બધા દોષ છે એને તું જો. એની પ્રાપ્તિમાં રહેલા દોષ, પ્રાપ્ત થયા પછી રહેલા દોષ, એ બધી વસ્તુઓ પ્રાપ્ત થયા પછી રંજાડ કરનારી છે. કશી વસ્તુ એમને નથી આવતી ને. દરેકનો પોતાનો એજન્ડા હોય. એટલે આપણા એજન્ડા સાથે હંમેશા સર્વ રીતે તાદાત્મ્ય નથી આવતું. અને એટલે દરેક વસ્તુ એવું છે દુનિયા સર્વત્ર. અને આ પ્રકારે સમજીને કોઈ પ્રકારના દ્વેષ વગર આ વસ્તુ સમજીને એનો અનાદર કરે એટલે એમાંથી તારા મનને મુક્ત કર. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. ધ્યાન માટે આ પહેલી શરત કહી કે બાહ્યાન સ્પર્શાન બહિર્કૃત્વા.
બહારના સ્પર્શ કહો, વિષયો કહો, એને બહાર જ રાખો. એટલે રાગ દ્વેષ દ્વારા એમને અંદર ના લઈ આવો. પણ પ્રાપ્તિની ઈચ્છા પહેલી વસ્તુ છે કે પોતાનામાં જણાતી ઉણપને, અધૂરપને સત્યતા આપવી. અને તેથી એ ઉણપમાંથી કેમ મુક્ત થવું, એમાંથી પ્રાપ્તિની ઈચ્છા જન્મી, એમાંથી આ પુરુષાર્થ જન્મ્યા. એટલે આખી યોજના તું જો કે આ પ્રાપ્તિની ઈચ્છા માત્ર જ અવિદ્યાની, અવિવેકની ઉપજ છે. એ રીતે સાધ્ય પ્રત્યે પહેલા આપણને ઉદાસીનતા આવે, એના કારણે સાધન પ્રત્યે ઉદાસીનતા. સસાધનમ, કર્મનો ત્યાગ કરવાનો. પોતાના સાધન સહિત કર્મ, પણ કર્મ પોતે સાધન છે. કર્મ પોતે સાધન છે. શેનું સાધન છે? કર્મફળનું. તો અર્થકામ તો કર્મફળ છે. એમના પ્રત્યે આસક્તિ, એમનું કંઈક મૂલ્ય હશે તો એના સાધન પ્રત્યે મૂલ્ય રહેવાનું જ છે. તો જ્યાં ધર્મ કહો, કર્મ કહો, સાધન કહો, એના પ્રત્યે મૂલ્ય રહેવાનું છે જ્યાં સુધી પેલા સાધ્ય પ્રત્યે મૂલ્ય છે. પહેલા કહ્યું કે આ સાધ્ય છે ને કામ અને અર્થ, એના દોષ જો કે આ વસ્તુ સાધ્ય થવા યોગ્ય નથી. કામ કહો, ઇન્દ્રિય સુખ કહો, એ સાધ્ય થવા યોગ્ય, કારણ કે એ તો વૈરી છે. મળ્યા પહેલા પણ વૈરી છે ને મળ્યા પછી એ વૈરી છે. અર્થને પણ તું જાણ કે અનેક પ્રકારના અનર્થથી ભરેલું છે. એને મેળવવામાં પણ અનર્થ અને મળ્યા પછી પણ અનર્થ. તો મેળવવામાં પરિશ્રમ કરવાનો વાંધો નથી, મળ્યા પછી જો બરોબર નિરાંત હોય પણ ના, પછી અનર્થ લઈને જ આવતો હોય. આવું છે. આવું ભગવાને રચેલું તો વૈરાગ્ય જન્મે કેવી રીતે? આવું ના હોત તો માણસ વૈરાગ્ય જન્મે જ નહીં ને. એટલે ભગવાને રાખ્યો જ છે. આવું ડંખો મારે જરા જરા એક જ તમાચો પડ્યો જ છે ને. આવું ધડક તો બંધ થાય, નહીં તો બધું પકડવા જ જાય ને. એટલે એવું બધું કરવા ને પછી દાજા પછી આપણે છોડીએ, એના કરતા આમાં જે જો કે પૂરેપૂરું દાજેલા જ છે. એટલે એવું નથી કે નવું આપણે જાણવાનું છે. આ વસ્તુનો અનુભવ છે જ. આપણા પોતાના અનુભવને તપાસીએ તો આ બધું સ્પષ્ટ થાય જ છે. નહીતર કહ્યું એ પ્રમાણે આપણે તો નહીતર બીજા લોકોનો અનુભવ તમે જોયો. કસ્યાપિતા લોક ચેષ્ટા અવલોકનાથ જીવિતેચ્છા બુભુક્ષા છે બુભુત્સા. તો જો ભાઈ બીજાની ચેષ્ટાનું અવલોકન કરે, એમાંથી શીખ. આમ સર્વત્ર અનાદરમ કરું, સર્વત્ર અનાદર કર. હવે જે વસ્તુ પ્રાપ્ત કરવાની નથી પણ પ્રાપ્ત થયેલી છે એનું શું? અર્થકામ તો શું છે? અપ્રાપ્ત છે, ધ્યેય છે, અને એને માટેના જે દોષ છે બતાવ્યા. પણ જે વસ્તુ પ્રાપ્ત છે, જે સુખ આપેલી છે એનું શું ભાઈ? મિત્ર, ક્ષેત્ર, ધનાગાર, દારદાયાદિ સંપત્તિ વસ્તુ પ્રાપ્ત છે. મિત્રો છે, ક્ષેત્ર છે, ધન છે, આગાર, ઘર, રહેઠાણ છે, દાર પતિ કે પત્ની છે, દાય એટલે ભાઈ પાછું દાય એટલે પણ સંપત્તિ. હા, સગા સંબંધ એવું છે? ઓ ગુજરાતમાં એવું છે? અચ્છા, ચાલો. આમાં દોલત લખ્યું છે. સારું. એક બાજુ ધન ને બે દોલત. હવે ધન દોલતમાં ફેર હોત મને ખબર નથી, પણ તે રીતે આ ધન દારમાં જે કંઈ ફેર હોય જ ખરો. સગા સંબંધ મિત્રમાં આવી ગયા પણ કઈ નહીં સગા સંબંધી, બરાબર છે, ચાલો એ પણ ખરું. એટલે આ બધી વસ્તુઓ પ્રાપ્ત છે. એટલે આ અપ્રાપ્તની કક્ષામાં નથી, એટલા એને જુદા કરવામાં આવ્યા કે ભાઈ આ બધી વસ્તુઓમાંથી તો સુખ મળી જ રહ્યું છે ને. તો પછી તો કે એના પર આધાર રાખીને બેસી ના રહીશ. જે સુખ મળે છે એને કેવું છે? એ વિશ્વસનીય નથી.
દિનાની ત્રીણી પંચવા. આજે તો ભોગવી રહ્યો છે ને સુખ એ કેવું છે? પહેલા એ તો કહ્યું કે સ્વપ્ન ઇન્દ્રજાલવત પશ્ય. આ સુખ ભોગવી રહ્યો છે ને આ બધામાંથી એ સ્વપ્ન સમાન છે કે ઇન્દ્રજાલ સમાન છે? ઇન્દ્રજાળ એટલે જાદુમાંથી એમ લાગે કે પેલું ત્યાં $100 નોટ છે, નથી ભાઈ. તું ટૂંકમાં આ બધામાંથી જે સુખ પ્રાપ્ત થતું તને જણાય છે વાસ્તવમાં સ્વપ્ન સમાન છે. એટલે આ બધા કલ્પના, આ બધા આભાસ છે કે ઇન્દ્રજાળના જાદુના પદાર્થમાં છે. જાદુગર સર્જેલા એ બધું ઇન્દ્રજાળ એટલે કે એ પણ આભાસ જ છે, સત્ય નથી. આદ્યંતવંત કાંતેય ન તેષુ રમતે બુધ. એનો આદિ છે, અંત છે. જે આદિમાં નથી, અંતમાં નથી, એ મધ્યમાં પણ નથી, એ ભાષે છે પણ નથી. અને ત્યારે માંડવિક કારિકાના શ્લોકમાં ભાષ્યકારે દ્રષ્ટાંત આપ્યું, જેમ કે અપુત્ર દેવદત્તને સ્વપ્નમાં પુત્ર થયો છે. પુત્ર સુતા પહેલા પુત્ર નથી, જાગ્યા પછી પુત્ર નથી, મધ્યમાં પુત્ર છે. એ નથી સમાન જ છે. તેવી રીતે આ જગતના બધા જે સુખ જાશે છે ને એ આ પ્રકારનો આભાસ જ છે. એ શું થયું? એ પારમાર્થિક દૃષ્ટિ થઈ. એ પ્રકારે એમનો વિચાર કરો અને એ તમને આકર્ષણ મુક્ત. જયારે છે ત્યારે કેવું છે? દિનાની ત્રીણી પંચવા. એ દૃષ્ટ નષ્ટ સ્વભાવ વાળો છે. એ જોતામાં નષ્ટ થનારી આ વસ્તુઓ છે. કોઈ વસ્તુ સ્થાયી નથી, કશું વિશ્વસનીય નથી. કશા પર આધાર રાખીને તું બેસી ના રહીશ, એમના પર મદાર બાંધીને ના રહીશ. આ કશા પર મદાર બાંધવા જેવું નથી. કારણ કે મદાર બાંધીએ ને એટલે આપણો મૂળ જે એજન્ડા છે, પ્રયોજન, એને બાજુ મૂકી દઈએ. આ પછી જોઈ લઈશું. અત્યારે તો છે ને બધું બરાબર છે. અત્યારે સ્વસ્થ છું, સુખી છું, કઈ તકલીફ સ્વામી, એટલે પછી જોઈ લઈશું. અત્યારે નથી. એનો ભાવ દે છે કે તું જ્યારે પોતાની જાતને સુખી સ્વસ્થ માને, એ પણ માત્ર ઇન્દ્રજાળ જેવું છે. તારી આ માન્યતા એ કેવું છે? સ્વપ્ન કે ઇન્દ્રજાળ જેવું છે. ટૂંકમાં જે નથી એ વસ્તુ છે એમ માને તો આ પ્રકારનો ખોટો સંતોષ મેળવી રહ્યો છે. એક તો તું જેને સુખના સાધન માને અત્યારે સુખ મેળવે એવો માને છે, ત્યાં છે નહીં સુખ. એ આભાસ છે સ્વપ્ન જેવો, ઇન્દ્રજાળ જેવો. અને સાથે સાથે એ સુખ જે તેમાં કેવું છે? અત્યંત નશ્વર છે. 2-5 દિવસનું જ છે. 2-5 કહે, ત્રીણી પંચવા કહે. એટલે જે છે એના સુખ માટે આ પ્રકારની પ્રતિપક્ષ ભાવના આપવામાં આવી. જે નથી એ માટે આ પ્રતિપક્ષ ભાવના આપી કે એ સાધ્યમાં સિદ્ધ કરવામાં, અને સિદ્ધ કર્યા પછી પણ કેવા પ્રકારના દોષ રહેલા છે. આમ દોષ દૃષ્ટિ. તો છેલ્લે કહ્યું પહેલા શ્લોકમાં સર્વત્ર અનાદરમ કરું. સર્વત્ર અનાદર કર એવું કહેવામાં આવે પહેલા શ્લોકમાં. ઇતિ અનનોક્તમ વૈતૃષ્યમ. અનાદર કરવો એટલે કે તૃષ્ણાથી મુક્ત થવું. અનાદરનો અર્થ નથી કે અનાદર કે દ્વેષ કરવો, કે તો પણ આપણા મનને પકડી રાખવાનું છે. અનાદર શબ્દનો અહીં શું કરે છે? વૈતૃષ્ણ્યમ કરવું. સર્વત્ર તૃષ્ણામાંથી મુક્ત થા, એટલે રાગ દ્વેષથી મુક્ત થા, આસક્તિમાંથી મુક્ત થા. અહીંયા આસક્તિ મુક્ત એટલે બીજા દ્વેષથી પણ મુક્ત થાય છે. વૈતૃષ્ણમ, વિતૃષ્ણાના ભાવને વૈતૃષ્ણ કહેવામાં આવ્યું, અને તૃષ્ણાના ભાવને વિતૃષ્ણા કહેવામાં આવી. તો વૈતૃષ્ણમ પુરુષાર્થ હેતુ. કેમ બે અનાદર કરવાનું કહ્યું? સર્વત્ર અનાદરમ કરું. સર્વત્ર અનાદર કર. એ પહેલા શ્લોકમાં કહ્યું. બીજા શ્લોકમાં મિત્ર ક્ષેત્ર દાર વગેરે મળે અનાદર કર.
એ અનાદર કહો કે વૈતૃષ્ણ્ય કહો, એ કર્મ કેમ કહેવામાં આવ્યું? પુરુષાર્થ હેતુ. તું જીવનમાં જે સિદ્ધ કરવા માંગે છે ને, તને જોઈએ તો સુખ જોઈએ છે, અને કેવું સુખ જોઈએ છે? સ્થાયી સુખ જોઈએ છે, આનંદ સુખ જોઈએ છે. એ તો કોઈ ના પાડી શકવાનું નથી. એટલે સચ્ચિદ આનંદ જ જોઈએ છે તને. આનંદ કેવો જોઈએ? સત હોવો જોઈએ, એટલે કે ક્યારે જાય નહીં. ચિત હોવો જોઈએ, તને સભાનતા આનંદ નહીં હોવી જોઈએ. આનંદ હોવો જોઈએ, પૂર્ણતા હોવી જોઈએ. આ પુરુષાર્થ છે, એને મોક્ષ કહેવામાં આવ્યો. પુરુષાર્થ હેતુ આ વૈતૃષ્ણ્ય જે છે, આપણે વૈરાગ્ય પણ કહેવામાં આવ્યું. એ પુરુષાર્થ એટલે કેમ તમને કહેવામાં આવ્યું? સર્વત્ર અનાદરમ કરું, સર્વત્ર અનાદર એવું કેમ કહેવામાં આવ્યું? પુરુષાર્થ હેતુત્વાત, કારણ કે આ સર્વત્ર અનાદર છે કે વૈતૃષ્ણ્ય શું છે? પુરુષાર્થનો હેતુ છે. એ કેવી રીતે? ત્રીજા શ્લોકમાં કહે છે, યત્ર યત્ર ભવેત તૃષ્ણા સંસારમ વિદ્ધિ તત્ર વૈ પ્રૌઢ વૈરાગ્યમાશ્રિત્ય વીત તૃષ્ણ સુખી ભવ. યત્ર યત્ર ભવેત તૃષ્ણા સંસારમ વિદ્ય તત્ર વૈ. યત્ર યત્ર તૃષ્ણા ભવેત તત્ર તત્ર સંસારઃ ઇતિ વિદ્ધિ તત્ર. યત્ર યત્ર જ્યાં પણ, યેષુ યેષુ પ્રસિદ્ધેષુ વિષયેષુ, જે કોઈ જગ્યાએ, જે વિષયમાં, દરેકના જુદા જુદા હોય એટલા માટે કયા વિષય કહેતા નથી. દરેકને પોતપોતાની માનસિક સ્થિતિ પ્રમાણે, પોતાના અધ્યારો પ્રમાણે, શોભના અધ્યાસ પ્રમાણે, પોતાની ગ્રંથિઓ બધી હોય ને એ પ્રમાણે અવિદ્યા અનેક પ્રકારની ગ્રંથિઓ જન્માવે છે. કોમ્પ્લેક્સીસ, પોતાના વિશે અનેક પ્રકારની ગ્રંથિઓ જન્માવે, જેમાં મુખ્ય તો આત્મ અસંતોષ મુખ્ય છે. પોતાનાથી જ અસંતોષ, આ જ મુખ્ય વસ્તુ છે. એની માત્રા જેમ જેમ વધતી જાય ને તેમ તેમ વિષાદની માત્રા વધતી જાય, અને તેમ તેમ આપણી પરાધીનતા વધતી જાય, અને એ રીતે આપણે જગત પ્રત્યે પરાધીન બનીએ. વેદાંતમાં મને જેવા દેખાય એ મારા પ્રમાણે તો માત્ર વિષય સુખની, ઇન્દ્રિયના વિષયના સુખની પરાધીનતા પ્રત્યે ધ્યાન દોરવામાં આવે છે, અને અહંકારના વિષય પ્રત્યે પરાધીનતા, બીજી બધી પરાધીનતા સમજી લેવાની. એ લાગણીના સ્તરની પરાધીનતા પણ હોય છે. એટલે પુત્ર, દાર, મિત્ર વગેરે એ સમજવાનું. પુત્ર, દાર, મિત્ર, ક્ષેત્ર, દાર, દાય બધું કહેવામાં આવ્યું ને, એ બધું એ રીતે આપણે ઇમોશનલ કે આપણે એવો એક માનસિક સંતોષ આપે છે, એક લાગણીના સ્તરનો સંતોષ આપે છે. એટલે પુત્રમાંથી, મિત્રમાંથી જે પ્રકારનું સુખ મળે એ જરા જુદા પ્રકારનું સુખ હોય. એમાં આપણું જે ઇમોશનલ પર્સનાલિટી, એક જે લાગણીશીલ વ્યક્તિત્વ છે, એની જરૂરિયાત પૂરી થાય. અર્થમાંથી અહંકારની જરૂરિયાત પૂરી થાય. કામમાંથી ઇન્દ્રિયના સુખની જરૂરિયાત પૂરી થાય. ઇન્દ્રિય સુખ એક વસ્તુ છે, લાગણીનું સુખ બીજી વસ્તુ છે, અહંકારનું સુખ ત્રીજી વસ્તુ છે. જ્યાં સુધી આ બધી વસ્તુઓ તારા મનને રોકી રાખે ત્યાં સુધી જે આધ્યાત્મિક સુખની વાસ્તવ જરૂર છે એ વસ્તુ તમારી એજન્ડામાં આવતી નથી, એને પ્રાધાન્ય મળતું નથી. જ્યાં સુધી આ વસ્તુનું પ્રાધાન્ય હોય ત્યાં સુધી જેને હોવું જોઈએ એને પ્રાધાન્ય. એટલે વૈતૃષ્ણ્ય એટલે કહેવામાં આવે કે જીવનમાં જે કોઈ વસ્તુ પ્રાધાન્ય ધરાવતી હોય એ વિશે તું વિવેક કર.
કે એનામાં પ્રાધાન્ય ધરાવવાની યોગ્યતા છે કે નહીં. તું જે પ્રકારની અપેક્ષા રાખે છે એ પ્રકારની અપેક્ષા પૂરી કરવાની ક્ષમતા એ વસ્તુમાં છે કે તે માની લેલું છે. એટલે આ પ્રકારનું જે વિશ્લેષણ છે ને અત્યંત શુષ્ક છે ટૂંકમાં. આમાં એટલે એમાં લાગણી વગેરે કશું આવતું નથી. એટલે વેદાંતી લોકો લાગણી નામની વસ્તુને બહુ એટલા બધા સ્વીકારતા નથી. એ અવિદ્યાની ઉપજ છે, માની લે. પણ એ લાગણી છે વડે પ્રેમમાં પરિણામે તો વાંધો નથી. જે કોઈ લાગણીમાં શું હોય છે, પાછી અપેક્ષા હોય છે કે અન્ય પ્રત્યેથી મારી લાગણી સંતોષાય, એ પ્રકારે અન્ય પ્રત્યેથી મને લાગણીના સ્તરનું સુખ પ્રાપ્ત થાય. સ્વાભાવિક છે, એ બંધન કરનાર છે. એ લાગણી પણ નિષ્કામ બને, એ જેટલી નિષ્કામ બને એટલી શુદ્ધ બને. તો ત્યાં એ પ્રકારની તૃષ્ણા છોડવાની. ચાલો લાગણીના સંબંધ હોય તોય વાંધો નથી, ભલે એમને વાંધો હોય પણ આપણને વાંધો નથી. એ લાગણી બંધન કરનારી જે છે એવો નિયમ નથી. એ લાગણીમાં પણ તૃષ્ણા હોય, અપેક્ષા હોય. સર્વત્ર અનાદરમ કરું. લાગણીના સંબંધની અંદર પણ જ્યાં કોઈ અપેક્ષા છે એ બંધન કરનારી વસ્તુ છે. એને સ્વાર્થ કહો, અપેક્ષા કહો, તો ત્યાં નિસ્વાર્થતા આવવી જોઈએ. તો એ રીતે આપણી લાગણીઓ છે એ લાગણીને આપણે ત્યાગ ના કરી શકીએ. લાગણીની મૂળ લાગણી પ્રેમ જ છે, એનો ત્યાગ થઈ ના શકે. તો આપણું સ્વરૂપ છે, એનું શુદ્ધિકરણ કરવાનું છે. આમ દરેક સંબંધ તપાસવાનો. મિત્ર હોય, ક્ષેત્ર હોય, પુત્ર દાર ગૃહાદેશુ અને વિશ્વંગ. ભગવાને કહ્યું પણ આસક્તિ જ જોઈએ ખરેખર તો. ભગવાન કે અત્યંત આસક્તિનો અભાવ, છેવટે આસક્તિનો સંપૂર્ણ અભાવ થવો જોઈએ. એટલે પુત્ર દાર ગૃહાદિશુ ભગવાને કહ્યું. એ અહીંયા કહેવામાં આવે. મિત્રો ઉમેર્યું, નક્ષત્રો ઉમેર્યું, વગેરે વગેરે. અહીં બધા લાગણીનો સંબંધ હોય છે. એ લાગણીને શુદ્ધ બનાવો, એને તો નિષ્કામ બનાવો. એટલે એ બધા તને સુખ આપે એ કરતા તું તારે લાગણી રાખવી, તું સુખનું સાધન બન. ભાઈ ત્યાં તું લેનારને બદલે આપનાર બન, ત્યાં કોન્ટ્રીબ્યુટર આવે. આ પ્રકારે આપણે એક વધારે પ્રકારનું એનાલિસિસ કે આ વિશ્લેષણ ઉમેરીએ છીએ કે માત્ર ઇન્દ્રિયના વિષયો જ નથી હોતા, પણ આ બધા વિષયો પણ હોય છે. એનો જુદા પ્રકારનો સંબંધ હોય છે. એટલે મને મીઠાઈ સાથે જે પ્રકારનો સંબંધ હોય કે સિનેમા સાથે જે પ્રકારનો સંબંધ હોય વગેરે વગેરે, એ જ્યારે જુદા પ્રકારનો સંબંધ છે મિત્ર સાથે હોય કે પછી આ પ્રકાર નજીકના સંબંધિત સાથે હોય, એટલે ત્યાં એ પ્રકારનો એનાલિસિસ કે એ પ્રકારની સમજ હોવી જોઈએ. એકને એક જ સમજ બધી કામ લાગતી નથી, એનો એ પ્રકારનો વિવેક હોવો જોઈએ. આમ જેટલા સંબંધો આપણા જીવનમાં છે ને, પ્રત્યેક સંબંધને વિવેકથી આપણે એને તપાસવો પડે. અને પ્રત્યેક સંબંધમાં જે બંધન કરતા અંશ હોય એ છોડવાનો છે. ભગવાન એ જ કહ્યું, તું કર્મને છોડી દે, વાત ખોટી છે. કર્મ બંધન કરનાર નથી, કર્મના ફળની આસક્તિ બંધન કરનાર છે. એટલે કર્મના સંબંધમાં શું છોડવું એનો વિવેક ભગવાન અર્જુનને કરાવે છે. કર્મ છોડવાથી કંઈ વળવાનું નથી. કર્મ તને કંઈ બંધન નથી કરતું, પણ આ જે કર્મની આસક્તિ છે ને એ બંધન કરનારી, એ છોડ. આમ દરેક વસ્તુ આનું નામ વિવેક. એમાં બંધન કરનારો અંશ કયો છે એને તૃષ્ણાવિક સામાન્ય નામ આપવામાં આવ્યું. યત્ર યત્ર ભવે તૃષ્ણા સંસારમ વિદ્યુ તત્ર વૈ. જ્યાં તૃષ્ણા એ પરતંત્રતા છે, જ્યાં તૃષ્ણા છે, જ્યાં
પરતંત્રતા છે. જે કોઈ સંબંધમાં પરતંત્રતા હોય એ સંબંધ બંધન કરનાર નથી. એ આપણે સમજવું, આ તો સંબંધ છોડવાની વાત કરે, છોડો, પણ પરતંત્રતા બંધન કરનાર છે. સંબંધ છોડવો એક વસ્તુ છે, ચાલો તમને એવું લાગતું તો કરો, પણ રસવર ત્યાં પણ રસવર જેમ હોય છે. સંબંધ છોડ્યા પછી પણ એ માત્ર ભૌતિક અંદર ઉત્પન્ન થાય, પણ સંબંધ અંદરથી છૂટતો નથી આવતો. એટલે સંબંધ છોડવો કે પછી સંબંધ બંધન કરનાર છે કે સંબંધમાં પરતંત્રતાનો અંશ છે ને એ બંધન કરનાર છે. આ રીતે પ્રત્યેક સંબંધ છે ને એને આપણે એના વિશે વિચાર કરવાનો છે, એની કસોટી કરવાની છે. અને બંધન કરનાર અંશ છે, પરતંત્રતાનો અંશ છે, જ્યાં હું અસહાય બની જતો હોઉં છું, એ વસ્તુમાંથી મુક્ત થવાનું છે. યત્ર યત્ર ભવે તૃષ્ણ, જ્યાં તૃષ્ણા છે, જ્યાં તીવ્ર ઈચ્છા છે, અર્થાત પરતંત્રતા છે, કશા વગર મને ના ચાલે, આ તો જોઈએ જ. આ મારા સુખનો, સલામતીનો, સ્વસ્થતાનો આધાર બીજા કશા પર હોય તો એ વસ્તુ મારી લાગણીઓનું સંચાલન કરે, અને તો પછી મને કશું ધ્યાન કરવાની સ્વતંત્રતા. આત્માનું તો છોડો, કશાનું ધ્યાન ના થાય. ધ્યાન કરવા માટે આપણું મન મુક્ત તો હોવું જોઈએ ને. અને તેથી આ બધા સંસારનો અર્થ એ છે કે જે વસ્તુ મને આત્માથી વંચિત રાખે છે એને સંસાર કહો. આત્માથી વંચિત મુક્ત થવાનું પહેલા આત્માનું ધ્યાન થવું જોઈએ, કે આત્માનું સંધાન થવું જોઈએ, અન્વેષણ થવું જોઈએ, ધ્યાન થવું જોઈએ, શ્રવણ થવું જોઈએ, મનન થવું જોઈએ, નિધિધ્યાસન થવું જોઈએ. એ આત્મા સાથે સંબંધ બાંધવા માટેના સાધન કયા? ભલે આ બધા પણ મુક્ત અનુભવ જ ભક્તિ છે. આ બધી જગ્યાએ જે આપણા સંબંધ છે, સ્નેહ છે, એમને એમ જવાનો નથી. અન્યત્ર સ્નેહ જન્માવો પડશે. સ્નેહ કેવી રીતે જન્મે? પરિચયથી જન્મે. એટલે ડેટિંગ વગેરે થતું હોય ને, પરિચય થાય. પેલા હવે તો દૂરથી પણ થઈ શકે, હવે તો ઇન્ટરનેટ પર પણ થાય, એના ફોટા ફલાણા ઢીકડા નામ કરતા કરતા મળ્યા ના હોય તો ઘણું બધું એ લોકોનો સંબંધ થઈ જાય. પણ એટલે પરિચય, પ્રેમ જન્મવા માટે પરિચય મહત્વનો છે. એટલે પ્રેમ ના હોય તો એ પરિચયથી ધીમે 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 પ્રેમ જન્મે ખરો એવું માને છે આ લોકો. અભ્યાસ એનું તો કાઉન્તે વૈરાગ્ય છે. અભ્યાસ એટલે પરિચય કરો ભાઈ આત્મા સાથે કે તમારા દેહ વિષય સાથે. બીજી જગ્યાએ પરિચય છે, સ્નેહ છે, માટે એ તમને તમારા ધ્યેયમાં ધ્યાન કેન્દ્રિત કરવા દેતી નથી. ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. ચંચળ છે, પ્રમાથી છે, બલવાન છે, દ્રઢ છે, હઠીલું છે. એ બધી પરતંત્રતાની માત્રા બતાવે છે કે મારા કાબુમાં છે જ નહીં. કારણ કે ત્યાં બહુ પ્રેમ થઈ ગયો છે બધે, એટલે એને વિચાર નથી કર્યો, એનો સંપર્ક થયા જ કર્યો, વિચારનાર મન લપસ્યા જ કર્યો. હવે લપસણા સંબંધો છે ને, એટલે વગર વિચારે આવી રીતે પરિચય કરવામાં આવે અને સહવાસથી ધીમે લપસતા જાઓ એવું થઈ ગયું છે ભાઈ. એને તૃષ્ણા કહેવાય. તો આ તૃષ્ણા માત્ર આ પ્રકારના વિશ્લેષણથી જવાની નથી. વિવેક બધોય આપણે કરીએ, બધા દોષ દર્શન કરીએ તોય પણ મન પાછું ત્યાં જવાનું છે. અભ્યાસ એનું કાઉન્તે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે આ પ્રકારે એના પ્રત્યે ઉદાસીનતા કેળવવી. અભ્યાસ દ્વારા આની સાથે પરિચય કેળવવો, આમાં રસ જાગૃત કરવો. એનો પરિચય કરીશું ને તો રસ જાગૃત થશે કે સોનો કોનો પરિચય કરવા પર આધાર હશે. એટલે આત્માનો
એટલે આત્મા બહુ શુષ્ક તત્વ છે અત્યારે આપણે માટે. એટલા માટે આ બધા આપણને મધુર તત્વ આપવામાં આવ્યા. ઈષ્ટ દેવતામાં માધુર્ય હોય એ એમના રૂપને કારણે, ગુણને કારણે, લીલાઓને કારણે આપણને પ્રેમ જન્મે. એટલે એ પહેલા એ પરિચય કરાવડાવ્યો. પછી ધીમે 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 એમાંથી મુક્ત થઈને જે મૂળભૂત વસ્તુ છે એમાં આવતા પહેલા વચ્ચેનું મધ્ય. એટલે ટૂંકમાં એટલા માટે આખો ભક્તિ, આખો જે મૂવમેન્ટ જેને કહેવાય, તો આ એટલા જ માટે કે ભાઈ બરોબર છે, ઉપનિષદ સારા છે તમારા, પણ આત્માનું ધ્યાન કરવું કેવી રીતે? ત્યાં એમાં પ્રેમ થાય તો જ ધ્યાન થાય. એ તો વસ્તુ ભૂલી ગયા લોકો. એ માત્ર એકલી એકાગ્રતાથી વસ્તુ થાય ને એવું હશે. ઉપનિષદ ઉપાસના એ પ્રકારની જ છે, માત્ર ચિત્ત એકાગ્રતા. એમ કહીને સાક્ષાત્કાર થાય, થતો જ હશે. એ પ્રકારનો વૈરાગ્ય ધરાવતા જ હશે. ચાલો, એવી પવિત્રતા થાય, પણ નહીં થાય. ચિત્તની એકાગ્રતા બહુ અઘરી છે. અને જે તદ્દન શુષ્ક છે, શુષ્ક કેમ? દુનિયાવી દ્રષ્ટિએ દુનિયાનો કોઈ રસ આત્મામાં નથી. એ જ રસથી કેવડાવેલું મન છે ને, એને આત્મામાં રસ એકદમ જાગૃત કરવો બહુ મુશ્કેલ છે. એને નિરસ લાગે છે. તો બધો રસ ત્યાં છતાંય પણ એક મધ્યની વસ્તુ કે જ્યાં આપણે અનુભવી શકીએ એવો રસ છે. એટલે આપણા ઈષ્ટ દેવતા વગેરે ત્યાં બરોબર રસ જાગૃત કરો. એટલે આમાંથી છૂટ્યા સંસારમાંથી, અને પછી એમાંથી પણ આગળ વધીને પેલા આચાર્યો કે એથી આગળ વધવાની જરૂર નથી, આપણે કે એથી આગળ વધો. અને એટલે ના સ્વાદે સુખમ તત્ર. ચાલો, એ રસનો પણ ત્યાગ કરો. એ પોતાની મનસુબી પર આધાર છે. કેટલાક આચાર્ય માને છે કે એ રસ જ છે, એ ધ્યેય છે. ભક્તિ આચાર્ય માને છે કે રસ છે ને એ જ ધ્યેય છે. વેદાંત કે નહીં ભાઈ, શાંત રસ દે, પેલો ઉલ્લસિત રસ જોઈએ અને શાંત રસ જોઈએ. આ અભિપ્રાયનો ભેદ છે. પણ યત્ર યત્ર ભવે તૃષ્ણા સંસારમ વિધિ તત્ર વૈ. ત્યાં તૃષ્ણા હોય, આસક્તિ હોય, સ્વતંત્રતા હોય, અસહાયતા હોય, જે સંબંધમાં, એનું નામ સંસાર. કોઈ વસ્તુનું નામ સંસાર નથી. ભલે એ લોકો દુનિયાને સંસાર કહેતા હોય, કે પુત્રદાર ગૃહને સંસાર કહેતા હોય, કોઈ વસ્તુનું નામ સંસાર નથી. પરતંત્રતાનું નામ સંસાર છે. અસહાયતાનું નામ સંસાર છે. તૃષ્ણાની તીવ્રતા પરતંત્રતાની, અસહાયતાની તીવ્રતા બતાવે છે. યત્ર યત્ર વૈ તૃષ્ણા સંસારમ વિદ્ધિ તત્ર વૈ. તમે તૃષ્ણા ક્યાં જો કે એનું નામ જ સંસાર છે. તૃષ્ણા એટલે સંસાર. એ પ્રકારે અહીંયા આગળ જાણે કે સમીકરણ આપવામાં આવ્યું. કેમ? કારણ કે તૃષ્ણા, સંસાર એટલે બંધન, બંધન એટલે પરતંત્રતા. સ્વતંત્રતા જો આપણે એને મુક્તિ કહેતા હોય, એ તો પરતંત્રતા એટલે બંધન. તો તૃષ્ણા જે છે એ બંધન અર્થાત પરતંત્રતાની નિશાની છે. એ તૃષ્ણા એટલે તીવ્ર ઈચ્છાને તૃષ્ણા કહેવામાં આવે છે. ઈચ્છા સામાન્ય હોય તો કદાચ તમે ખંખેરી શકો, પણ જે ઈચ્છાને ખંખેરી ના શકાય, જેણે તમારા મન પર કબજો જમાવ્યો છે, એને તૃષ્ણા કહેવાય. તૃષ્ણાની તીવ્રતા જેટલી હોય એટલી પરતંત્રતાની તીવ્રતા વધારે, અસહાયતાની તીવ્રતા વધારે. નામ સંસાર. અસહાયતાને સંસાર કહેવો જોઈએ, પરતંત્રતાને સંસાર કહેવો જોઈએ, કોઈ વસ્તુને નહીં. કમનસીબે એવી જાતનો ખ્યાલ આવે કે આ દુનિયા સંસાર છે, આ પરિવાર સંસાર છે, આ ફલાણો સંસાર છે. એની અંદરનો આપણો જે અસ્વસ્થ સંબંધ છે એ સંસાર છે. કશી વસ્તુ સંસાર નથી, સંબંધ પણ સંસાર નથી. સંબંધમાં જે અસ્વસ્થતા છે, પરતંત્રતા છે, પરાધીનતા છે, લાચારી છે, માગણી છે,
સંબંધો માંગે ના થતા જાય. એમ કરતા કરતા પરતંત્રતા વધતી જાય તેમ તેમ પછી આપણો હક વધતો જાય વગેરે વગેરે. આ બધું બહુ ટૂંકમાં. એટલે આ અંશને સંસાર કહેવાય. યત્ર યત્ર ભવે તૃષ્ણા સંસારમ વિદ્ય તત્ર વૈ. એટલે તત્ર તત્ર તમેવ સંસાર વિદ્યાને કહે છે. એ વ્યાખ્યા કરી. તૃષ્ણા એ સંસાર છે. યત્ર યત્ર એટલે શું? તત્ર તત્ર એટલે તમેવ સંસાર વિદ્ધિ. જ્યાં તૃષ્ણા હોય, ચાલો એ વસ્તુને તમે સંસાર કહો જેના વિશે તૃષ્ણા છે. અથવા આપણે એમ કહીએ કે ભાઈ એ તૃષ્ણા જે સંસાર છે. વસ્તુ એ શું વાંક છે બિચારાનો? દુનિયામાં કોઈનો કશો વાંક નથી. ભલે આપણે આનો તિરસ્કાર કરો, પેલો તિરસ્કાર કરો, ધનનો તિરસ્કાર, સ્ત્રીનો તિરસ્કાર, ફલાણા બહુ બધા તિરસ્કારો કરવામાં આવ્યા. તિરસ્કારથી નવો સંસાર જ ઉભો થાય છે, બીજું કઈ નથી ઉભું થતું. તિરસ્કાર એ કોઈ સ્વસ્થ હેલ્ધી સંબંધ નથી. તિરસ્કારથી પ્રાપ્ત થયેલું અંતર એ કોઈ હેલ્ધી અંતર નથી, સ્વસ્થ અંતર નથી. બીજા પ્રકારની બધી વૃત્તિઓ જન્માવે. એટલે તૃષ્ણા જે સંસાર છે, પરતંત્રતા સંસાર છે, પરવશતા સંસાર છે, પરાધીનતા સંસાર છે. સરળ કારણ એક જ છે કે ભાઈ જે મને જોઈએ મને મારામાંથી મળતું નથી. સરળ વસ્તુ એ છે ને, મારે સુખ જોઈએ, પ્રેમ જોઈએ, સલામતી જે જોઈએ મને મારામાંથી બીજેથી હું માંગુ છું. અને બે મળતું થાય ને એટલે ધીમે ધીમે આપણે પરતંત્રતા વધતી જાય. આ પ્રકારે સંબંધો વિશે આપણે ધ્યાન ના આપ્યું હોવાના કારણે આમ લપસણી આ કે સીડી છે, લપસતા લપસતા એવી સ્થિતિ પહોંચી ગયા છીએ કે છેવટે સંબંધ કેવો બની ગયો? ટોક્સિક બની ગયો. અંગ્રેજીમાં ટોક્સિક, બંધન કરનારો, પોરસ બનાવવાનો. પછી સાયકોલોજીમાં બહુ બધું એનાલિસિસ થયેલું છે. આપણું તો આ સરળ એનાલિસિસ છે. એ લોકો આ સમજતા નથી ને કે બધાની પાછળ મૂળ કારણ તો હું છું. એ નથી સમજતા. એ હુંનું અજ્ઞાન છે. જે ઈચ્છું છે અહીંથી પ્રાપ્ત કરવાનું છે એ સમજે લોકોમાં નથી. અને તેથી જે પ્રાપ્ત છે ને પ્રાપ્તિનો પ્રયત્ન છે વગેરે વગેરે આવી સમજ તો આખી સાયકોલોજી બદલાઈ જાત, એની ટ્રીટમેન્ટ બદલાઈ જાત. પણ એટલે આપણે ત્યાં એટલે ધ્યાન નથી આપતા. આપણે બીજાને એ લોકો બીજાને સમસ્યાનું કારણ માને છે અને પછી એનો ઉકેલ આપે છે કે આ માં તારી છે, આવી છે, પત્ની આવી છે, પતિ આવે ફલાણું છે, જ બધું દુનિયા એવી જ છે, જે છે તે છે. પણ એ સમસ્યાનું એને કારણ આપે ને પછી તમે એમાંથી ઉકેલ માંગો છો, થોડી રાહત મળે, ઉકેલ ના મળે. કારણ કે તમારું ડાયગ્નોસિસ છે ને, નિદાન જે ખોટું છે ને, એ કોઈ સમસ્યા નહીં તમારી, તમે જ તમારી સમસ્યા છે. યુ આર ધ પ્રોબ્લેમ એન્ડ યુ આર ધ સોલ્યુશન. એવી સમજો તો જ તમે સમસ્યા મેળવી શકો ને. જ્યાં સુધી તને તારામાંથી સંતોષ નહીં મળે ત્યાં સુધી તારો કોઈ ઉકેલ આવવાનો નથી. બહુ બધું આને છો તો પેલા ને પકડીશ. અંતર ઉત્પન્ન તારા મગજમાં તોય રહેવાનું જ છે. એટલે આ કોઈ વ્યવહાર એનો ઉકેલ નથી, કોઈ વ્યાવહારિક ઉકેલ નથી કે તું આમ કર. ક્રોધ આવે તો વ્યવહારિક ઉકેલ તું પેલા ટેનિસ રમ ને ફલાણા ધક્કા માર ને પેલું કર ને તારો ક્રોધ ને બહાર પાડ ભાઈ, ચાલ રાહતમાં જે રાહત જરૂર મેળવો. આ જ કહેતા. અને શોર્ટ ટર્મ ઉકેલ જોઈએ માણસને. પછી તું ક્રોધને વ્યક્ત કરીશ અને તારો પેલો પંચિંગ કરીશ એટલે એ વ્યક્ત આવે જ પણ ક્રોધ જવાનો નથી, તો રાહ જોઈને બેઠો છે ને. ચાલો એ ઉકેલ છે. એટલે એવું નથી કે આપણે તાત્કાલિક પણ રાહત જોઈએ. એટલે આપણે બે પ્રકારની દવાઓ હોય, એક તો પ્રિવેન્ટિવ હોય ને બીજું ક્યોર હોય. ચાલો, પણ મૂળ તો છેવટે આ સમજ આવે આપણામાં કે આપણી પ્રત્યેની અસ્વસ્થતા છે, એ જ મૂળ પ્રશ્ન છે. એમાંથી જ બધી તૃષ્ણાઓ જન્મતી હોય છે. એ પ્રત્યે ધ્યાન આપ્યું નથી માટે આવું થઈ ગયું છે. અત્યારે જો તો હું તો ક્યાંનો ક્યાંય છું. ચાલો હવે આપણે બધું એટલે એ બધી વસ્તુ ઉલટાવવાની છે હવે. પણ
પણ આપણે જો વેદાંતની પ્રક્રિયા બરાબર સમજીએ ને તો જ એનો ઉકેલ આવે, નહીં તો ના આવે. વેદાંત કહે છે કે ભાઈ જે પ્રાપ્ત છે એ અત્યારે અપ્રાપ્ત માનો છો, કારણ કે પ્રાપ્તનો અનુભવ નથી અને તેથી આવું થઈ રહ્યું છે. માટે અપ્રાપ્તના અનુભવની પાછળ પડવાના બદલે જે પ્રાપ્ત છે એના અનુભવનો પ્રયત્ન કરો. નથી થતો તો ચાલો, તો તમે તમારી સંકલ્પ શક્તિ વાપરો કે ત્યાં તો નહીં જ જો, એ તો નહીં જ જોઈએ, એમ કરીને અંદર લઈ આવો. પાછું જાય, પાછું અભ્યાસ, અથવા વૈરાગ્યના અભ્યાસ એ પ્રકારની પ્રક્રિયા કહી. એનો પરિચય કેળવો ભાઈ. તો નથી થતું બરાબર છે. અંદર એટલી બધી ગડબડ ભરેલી છે ને કે મન અંદર એમાં માંગતું જ નથી, અને બહાર એટલું આગળ ત્યાં ભાગવા માંગે છે. એટલે વૈરાગ્ય અર્થાત મને સમજાવો દોષ દૃષ્ટિથી કે ભાઈ એની પાસે કેટલી તકલીફો બધી રહેલી છે, તો વિચાર કર, એમ કરીને મને એમાંથી આપણે થોડુંક નિરુત્સાહી કરીએ, અંદર લઈ આવે, કંઈક પરિચય કરાવીએ. એટલે એ બધાની અંદર પછી ભગવાનની કૃપા જોઈએ. એટલે પછી નામ આ બધી વસ્તુ આવે. ટૂંકમાં આપણો એકલો પ્રયત્ન પર્યાપ્ત નથી. એમાં આત્માની કૃપા કહો, એ લોકો આ તો ઈશ્વરની કૃપા કહો. એટલે પછી પ્રાર્થના આવે. મુખ્ય તો પ્રાર્થના છે, અને ઈશ્વરના અનુગ્રહ માટેની પ્રાર્થના. ચાલો, આ તો આપણે બીજા વિષયમાં પહોંચી ગયા. પણ કહેવાનું વાત, આ તૃષ્ણા એટલે સંસાર એ શું છે ને આપણે તો સમજીએ સરખી રીતે. યત્ર યત્ર ભવે તૃષ્ણા સંસારમ વિદ્ય તત્ર વૈ. જ્યાં તૃષ્ણા છે ત્યાં સંસાર છે. અરે જે તૃષ્ણા છે એ જ સંસાર છે. એ જ કહ્યું, તમેવ સંસારમ વિદ્ધિ વિષય તૃષ્ણાયા એવ કર્મ દ્વારા સંસાર હેતુત્વાત. એટલે યા ભવે તૃષ્ણા, જે તૃષ્ણા જે સંસાર છે. આ તો યત્ર કહ્યું ને, એટલે જ્યાં જ્યાં તૃષ્ણા છે ત્યાં સંસાર છે, ત્યાં નહીં સંસાર. તૃષ્ણા આજે સંસાર છે. એટલે પેલાને કશું કરશો ને તો તૃષ્ણા તો અકબંધ રહી જાય તો કઈ ઉકેલ આવવાનો નથી. પેલા દૂર કરો, જે કઈ રાહત મળે તો કરો, વાંધો નથી. મેં કહ્યું ને, પંચિંગ કરે રાહત મળે તો મેળવો ભાઈ. ચાલે ભાઈ, છૂટા થઈ જાઓ, જતો રહે. જે ટૂંકમાં એથી એનો ઉકેલ નથી આવવાનો. રાહત મળે ખરી, ચાલો. રોજ આનું આ જોઈ કઈને ત્રાસ કરવો એને તો ચાલો, એટલે એમાંથી છૂટ્યા. પણ મગજમાં જે છે એમાંથી છૂટવાનું જ છે માટે. વિષય તૃષ્ણા એવ કર્મ દ્વારા સંસાર હેતુત્વાત. એટલે વિષય તૃષ્ણા સંસારનું કારણ કયું? હવે સંસારને તમે જન્મ મૃત્યુનું ચક્ર માનતા હો તો ભાઈ સંસારની કઈ વ્યાખ્યા જેના પર આધાર રાખે છે. સંસાર શબ્દની શું વ્યાખ્યા કરો એના પર આધાર રાખે છે. એ કોને સંસાર કહે છે ભગવાન જાણે, પણ સંસાર એટલે જન્મ મૃત્યુનું ચક્ર કહેતા હો, કે સોરો ગો રાઉન્ડ દુઃખાત્મક ચક્ર કહેતા હો તો બરાબર છે. જન્મ મૃત્યુમાં પણ દુઃખ જ અંશ છે ને, એ જ ખરેખર બંધન કરનારો છે. એ જ આપણે ખરેખર તો જે અંશ છે, જે આપણા માટે અનિચ્છનીય અંશ તો દુઃખ જ છે ને. લોકો કહે શું જન્મમાં શું ખોટું સ્વામીજી, મને ફરી જન્મ તો વાંધો નથી. જન્મ એટલે આખી પરંપરાને નિમંત્રણ આપી રહ્યો છે, એ તારે જાણવું જોઈએ. માણસ એકલો તો જીવી ના શકે, કોઈ એકલું ના જાય. માણસ તો ના જ જીવી શકે. એ તારે આજુબાજુ જોઈએ, આ જોઈએ એટલે પતી ગયું. ટૂંકમાં દરેક વસ્તુ પોતાની કિંમત તો જ માગે જ ને, મફત તો કશું મળે નહીં. એવરીથિંગ એક્સટ્રેક્ટ્સ અ પાઉન્ડ ઓફ ફ્લેશ, એમ કે અંગ્રેજી અંદર. કોઈ વસ્તુ મફત નહીં, એ પોતાની કિંમત લઈને જ છોડે. એવું જ હોય, એમાં કશું આવું જ છે. ભગવાન આવું બનાવેલું જ છે. તોય આપણે છૂટીએ ને, નહીં તો ના છૂટીએ ને. ટૂંકમાં ભગવાને વ્યવસ્થા એવી કરી છે કે થોડુંક કહીને તો માણસ વિવેકે જન્મે તો માણસ છૂટો થાય. અહીં શું કહે છે કે કર્મના ફળને સંસાર કહેવામાં આવે. વિષય તૃષ્ણા એવ કર્મ દ્વારા સંસાર હેતુત્વાત. આ તૃષ્ણા છે ને આપણને એવી રંજાડે છે કે છેવટે પોતાને પૂરી કરવા માટે આપણને પરવશ બનાવે છે. એમ કરીને તૃષ્ણા આપણા પર દબાણ લાવીને કર્મ દ્વારા પોતાને સંતુષ્ટ કરવા માંગે છે. આ રીતે તૃષ્ણા છે એ કર્મ કરાવે છે. કર્મ કરાવ્યું એટલે તૃષ્ણાથી પ્રેલું કર્મ છે એ તો કર્મફળની આસક્તિ સાથે જ થાય.
તૃષ્ણાથી પ્રેરેલું કર્મ હોય, કામનાથી પ્રેરેલું કર્મ હોય, કેવું હોય? એમાં કર્મમાં રસ ના હોય, કર્મના ફળમાં જ રસ. કામનામાં રસ છે ને, કામનાને પૂરી કરવા રસ છે, તો કર્મ તો પૂરી કરવાનું નથી. કર્મ ફળ પૂરી કરે એટલે કર્મફળની આસક્તિ હોય. એ તૃષ્ણાનું ટ્રાન્સલેશન, અનુવાદ શું થયો? કર્મફળની આસક્તિ. એ આસક્તિ કઈ એટલે પછી તમને સંતોષ થાય કે પછી નિરાશા જન્મે, એટલે પછી હર્ષ શોક જન્મે, બધી નવી પછી ઈચ્છાઓ જન્મે. એટલે મૂળ કારણ છે તૃષ્ણા, એ તો દૂર થાય જ નહીં. હર્ષ શોક દૂર થાય જ નહીં, રાગ દ્વેષ દૂર થાય નહીં, વિષાદ દૂર થાય જ નહીં, એના માત્ર રૂપ બદલાયા કરે. એ પ્રકારે સંસર્ગ અસ્મિન સંસાર, આ પ્રકારે આ બંધનની પરંપરા ચાલુ જ રહે છે. એટલે કર્મ કરવા ન આવે તો શક્ય છે કે આપણે કદાચ આની તીવ્રતા છે ને એને વધતી અટકાવી શકીએ. આ તૃષ્ણાને કરવામાં તમે વ્યક્ત કરો ને એટલે એ બધું તીવ્ર બને. એ કર્મ પાછું કર્મફળ લઈ આવે ને તૃષ્ણાને વળી પાછું ક્યાં તો સંતોષે કે છંછેડે, કશું કરે. એ રીતે તૃષ્ણાને કર્મ દ્વારા અભિવ્યક્તિ આપવાને કારણે તૃષ્ણાનો વેગ વધતો જ જાય છે, ભાવ થાય છે. અને માટે કર્મની પરંપરા, કર્મફળની પરંપરા એ પ્રકારે વધતી જ જાય છે, લંબાતી જાય છે. પ્રૌઢ વૈરાગ્યમાં આશ્રિત્ય વિત તૃષ્ણ સુખી ભવ. અતઃ પ્રૌઢ વૈરાગ્યમ આશ્રિત્ય, પ્રૌઢ વૈરાગ્યનો આશ્રય, સ્મશાન વૈરાગ્યનો નહીં. પ્રૌઢ વૈરાગ્ય એટલે વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય. અને વિવેક શું છે? આપણને થયેલા અનુભવોનું વિશ્લેષણ, માત્ર બૌદ્ધિક સ્તરનો નહીં, પરંતુ અવિવેકને કારણે જે દાઝ્યા છે ને આપણે જીવનમાં, જે અનુભવ આપણને થયા છે ને દુનિયા માટે છે, દુનિયા તો છે આપણા માટે, બોધ માટે. એ રીતે અનુભવમાંથી શીખવાનું છે, અનુભવને સમજીને શીખવાનું છે કે આમાં હું ક્યાં દાજ્યો, ક્યાં મને દુઃખ થયું. એટલે પ્રૌઢ વૈરાગ્ય એટલે જે વૈરાગ્ય વિચલિત ના થઈ જાય. બાકી સ્મશાન વૈરાગ્ય શું છે? બહાર નીકળ્યા એટલે કોકા કોલા એટલે તરત પછી યાદ પેલો વૈરાગ્ય જતો રહે. એટલે એક વૈરાગ્ય એવો છે કે કશું ના મળ્યું, દ્રાક્ષ ખાટી છે માટે વૈરાગ્ય છે. એવું વૈરાગ્ય દ્રાક્ષ મળે એટલે જતો રહે. દ્રાક્ષ ખાટી છે એવું વૈરાગ્ય નહીં. ઘણી દ્રાક્ષ માટે પણ વૈરાગ્ય, કે દ્રાક્ષમાં મધુરતા દ્વારા જે રસ આપે છે એ દ્વારા આટલી કિંમત માગે છે, અને કિંમત જે છે એને ઘણી વધારે છે, જે લાભ થાય છે એના કરતા. એ સંસ્પર્શા ભોગા દુઃખયો ન એવતે. આ પ્રકારે ભોગમાં પહેલા, મધ્યમાં, પછી સર્વત્ર જે દુઃખ રહેલું છે એનું અનુસંધાન અનુભવથી, માત્ર બૌદ્ધિક સ્તરે નહીં, જીવનમાં જ અનુભવ થયેલા છે, દાઝેલા છે એ વસ્તુ મનને, કે મન છે ને બુદ્ધિથી ચાલતું જ નથી, અનુભવથી જ ચાલે છે. બુદ્ધિ ગમે તેટલા મનોરથો કરે, મન કે મારે જે કરવું છે કરીશ. એટલે મનને જયારે દેખાણ કે તું કેટલું દાજ્યું છું, અક્કલ જો જરા તારો અનુભવ, ત્યારે પછી નહીં જાય ત્યાં. આ પ્રકારે પ્રૌઢ વૈરાગ્ય એટલે જે વૈરાગ્ય માત્ર બુદ્ધિના સ્તરનો જ નથી, પરંતુ જે મનના સ્તરે ઉતરેલો છે. આ રાગ દ્વેષ છે ને એ લાગણીના સ્તરના અવિવેક છે. એક બુદ્ધિના સ્તરનો અવિવેક છે, જ્યાં ખોટી સમજ છે, માટે વસ્તુનું ખોટું મૂલ્ય આપવામાં આવે છે, માટે એને મહત્વ આપવામાં આવે, માટે ઈચ્છા જન્મે. ઈચ્છાની મેં કર્મ કરવામાં આવે, વસ્તુનો અનુભવ કરવામાં આવે એટલે મન આવે, એમાં અનુભવ કરનાર મન છે, બુદ્ધિ નહીં. એને સુખનો દુઃખનો કશો અનુભવ થાય એટલે સંસ્કાર પાછા પડે, એ મનમાં પડે. એ સંસ્કાર દ્રઢ થતા જાય ને આપણે તૃષ્ણા કહીએ.
ત્યારે બુદ્ધિ શું કરે કે મનને સમજાવે કે એ બતાવે વિવેક દ્વારા કે આ તો ખોટું છે, સુખ નથી. એ તો મનને જાણવું, મને છેવડે મનને અનુભવ થવો પડે કે સુખ નથી. આ મનને ત્યાં દાઝેલાના પૂરતા અનુભવો છે એ રીતે મનને દેખાડવાનું. અને આપણા અનુભવના દુનિયાના અનુભવો જોવો ને ભાઈ, બધા આપણે તો ના કરી શકીએ, તો દુનિયાના અનુભવો છે બતાવો. આ પ્રકારે મનને તો અનુભવથી મન શીખે, બાકી ના શીખે, પોતાના કે અન્યના. એ રીતે પ્રૌઢ વૈરાગ્ય એટલે મનના સ્તરે ઉતરેલો વૈરાગ્ય. તો સમાધિ ષટક સંપત્તિ આવે, નહીં તો ના આવે. આ સમાધિ ષટક સંપત્તિ શું છે? વૈરાગ્ય લાગણીના સ્તરે આવે ત્યારે. કાંઈ લાગણીના ધર્મ છે બધા, આ મનના ગુણો છે. વિવેક વૈરાગ્ય મુખ્યત્વે બૌદ્ધિક સ્તરે છે. એ જ્યારે લાગણીના સ્તરે આવે, મનના સ્તરે આવે, ત્યારે ક્ષમા દમન ઉપરમાં થાય. પછી પેલા બધાને ગણી નાખ્યા સાથે, બધા એ જુદી કક્ષાના છે. ઉપરમાં તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાનમ. શ્રદ્ધા એ કે લાગણીના સ્તરની વસ્તુ નથી, એને અંદર મૂક્યું બરોબર છે. તિતિક્ષા પણ લાગણીના સ્તરની એટલી નથી જેટલી એ તપશ્ચર્યાના અને બુદ્ધિના સ્તરની છે. સહન કરવું એ આપણો સંકલ્પ છે, કારણ કે બુદ્ધિએ સહન કરવાનું મૂલ્ય જોયું છે કે સહન કરવાથી લાભ છે. બફાસો નફા એવું કે પેલા, બફાસો નફા એટલે પંખો ના ચલાવે, પંખાની જરૂર શું છે? ગરમી લાગે, બફાસો નફા. આ પ્રકારે બાફ સહન કરવામાં નફો છે એવું જણાય તો જ કામ થાય. એટલે બડા સ્વામીજી કહે ને, you know something, if you are in England and you are going through this experience, then it was સોના બાફ. બિચારા પરમધામને બધા પંખા બંધ કરાવી દીધા, અવાજ કરતા હતા. એટલે જે લોકો મહબૂત ના પરસેવાની અંદર એ જુએ, એમના મોના ભાવ પણ જુએ. એટલે કે આ તો તમે લાભ, મફતનો લાભ થઈ રહ્યો છે. લોકો કેટલા ભેદા કરીને સોના પાથમાં જાય ને આવો અનુભવ કરે, તમને એમને થઈ રહ્યો છે, એનો આનંદ માણો. એટલે આ તિતિક્ષા વસ્તુ છે ને, એ તો સંકલ્પમાંથી આવે છે કે એક પ્રકારથી જે લાભ થાય છે, લાભ બુદ્ધિ જુએ છે. અને મારે બુદ્ધિ સંકલ્પ કરે કે મારે આ સહન કરવાનું છે. એટલે સહન દુઃખ હોય, બધો ગેરલાભ દેખાતો હોય તોય તમે કરો, કારણ કે તમે એવો નિશ્ચય કર્યો છે કે લાભદાયી વસ્તુ છે. તિતિક્ષા, શ્રદ્ધા પણ બુદ્ધિની વસ્તુ છે. બુદ્ધિ પ્રશ્નો કરનારી હોય, એનામાં સંશય હોય, અથવા વિશ્વાસ ના, સંશય જુદી હોય, વિશ્વાસ ના કરનારી હોય. વિશ્વાસનો અભાવ, શ્રદ્ધા એટલે વિશ્વાસ નથી જન્મતો, એ બુદ્ધિનું કામ છે. લાગણીનો ભાવ હોય ભૂતકાળના અનુભવોના કારણે વગેરે વગેરે. ચાલો ટૂંકમાં, પણ મૂળ તો ક્ષમા દમન ઉપરમાં. આ વૈરાગ્ય છે ને, એની પરિપક્વતા ક્યાં જણાય? ક્ષમા દમ ઉપરમાં. વૈરાગ્યમ છે મોક્ષમ છે તીવ્રમ યત્તતો વિદ્યતે. જ્યાં વૈરાગ્ય ને મુમુક્ષુતા તીવ્ર હોય ત્યાં સમાધિ ષટક સંપત્તિ આવે, અને એ જ એની કસોટી છે. એટલે પ્રૌઢ વૈરાગ્યમ, જો અહીંયા અર્થ કર્યો, પ્રાપ્તે અર્થે પ્રીત્ય ભાવ, વિતૃષ્ણ પ્રાપ્તે અર્થે. ચાલો બે પ્રકારના અર્થ કયા? રાગ અને તૃષ્ણા એવા અર્થ કરવામાં આવ્યા. તો એક જે પ્રાપ્ત હોય એને પ્રત્યે ન હોવું, અભાવ, એનો નામ રાગનો અભાવ નથી, એના માટે તૃષ્ણાનો ભાવ. એ પ્રકારે પ્રૌઢ વૈરાગ્ય ને વિત તૃષ્ણા, પ્રૌઢ વૈરાગ્યમ આશ્રિત્ય વિતૃષ્ણા ભવ. પ્રૌઢ વૈરાગ્યનો એટલે હેલ્ધી વૈરાગ્યનો, સ્વસ્થ વૈરાગ્યનો, મેચ્યોર વૈરાગ્ય, જે માત્ર બુદ્ધિના સ્તરનો નથી, પરંતુ અનુભવનું મિલાન કરીને જે આપણા મનમાં નિશ્ચય રૂપે જન્મેલું છે. અને તો પછી મન આપણું ત્યાં ના જાય. પ્રૌઢ વૈરાગ્ય, દૃઢ વૈરાગ્ય. દૃઢ વૈરાગ્ય જેના મનમાં રહે,
ચાલો અહીં કહ્યું પ્રાપ્ત અર્થે પ્રીતિ અભાવમ આસ્થાય, જે છે એમાંથી પણ પ્રીતિનો અભાવ. નિર્માણમાં જીતસંગ દોષા, જે લોકો સંગના દોષને જીત્યો છે, એટલે જે સંગ છે ને એમાં પણ આકર્ષણ નથી, સંગ નથી જે છે એમાં પણ. એટલે પ્રાપ્ત અર્થે પ્રીતિ અભાવમાં આસ્થાય, જે પ્રાપ્ત છે વસ્તુઓ એમાં પ્રીતિનો અભાવ, આસક્તિનો અભાવ. પ્રીતિ કરતા આસક્તિ કેવી જોઈએ, પ્રેમ કરતા આસક્તિ. પ્રેમ બંધન કરનાર થિયોરિટિકલી આમ પ્રેમ બંધન કરનારો નથી એવું કે આપણને, એમાં આમ બંધન કરનાર વસ્તુ આસક્તિ છે. વીત તૃષ્ણ સુખી ભવ એમ કરે, વીત તૃષ્ણ બને એટલે પ્રૌઢ વૈરાગ્યનો આશ્રયને તૃષ્ણાથી મુક્ત થાય. આ તૃષ્ણા જે છે એવા ઊંડા સ્તરે છે ને કે વૈરાગ્યને એ સ્તરે લઈ જઈશ તો તૃષ્ણાથી મુક્ત થઈશ. તૃષ્ણા અપરોક્ષ સ્તર પર હોય ને વૈરાગ્ય પરોક્ષ સ્તર પર હોય તો કામ નથી કરતું ને. તો તૃષ્ણા જેટલી ઇન્ટિમેટ છે, જેટલી આંતરિક છે એટલો વૈરાગ્ય ને એટલે પ્રૌઢ વૈરાગ્ય કહેવાય. જે સ્તર પર તૃષ્ણા છે ને એ સ્તર પરનો વૈરાગ્ય. તો એ વૈરાગ્ય તૃષ્ણા પર કામ કરી શકશે. દોષ દૃષ્ટિ પણ ત્યારે જ થાય જ્યારે એ દોષ દૃષ્ટિ પણ એ સ્તરની હોય જે સ્તરની તૃષ્ણા છે. બાકી દોષ કઈ જોતો નથી, હોય તો કઈ વાંધો નહીં, તો મારે તો જોઈએ જ છે. કારણ કે તૃષ્ણાનું સ્તર ઊંડું છે, દોષ દૃષ્ટિનું સ્તર એટલું ઊંડું નથી. એટલા માટે પ્રૌઢ વૈરાગ્ય અર્થાત એ આંતરિક વૈરાગ્ય, અંતરતમ વૈરાગ્ય એને કહેવાય, એવો હોવો જોઈએ. તો વીત તૃષ્ણ અંતો એ જેટલો વૈરાગ્ય પ્રવૃત્ત થતો હશે, જેટલો વૈરાગ્ય પરિપક્વ થતો હશે તેટલી તું તૃષ્ણાથી મુક્ત થઈશ. પ્રૌઢ વૈરાગ્યમાં આશ્રિત્ય વીત તૃષ્ણ સુખી ભવ, બસ એટલે તમે મુક્ત થઈ જશો. ટૂંકમાં છેવટે તો તૃષ્ણામાંથી સંપૂર્ણ મુક્તિ એટલે મોક્ષ. સંપૂર્ણ મુક્તિ તો આત્માના અનુભવથી જ થાય, પણ જેમ જેમ તૃષ્ણા જતી જશે તેમ તેમ આત્માનો અનુભવ થતો જશે, અથવા જેમ જેમ આત્માનો અનુભવ થાય તેમ તેમ તૃષ્ણા જતી જશે. આત્માનો અનુભવવાનો છે, એનું નામ અભ્યાસ. તો છેવટે એટલે ટૂંકમાં આત્માનો પૂરેપૂરો અનુભવ એટલે તૃષ્ણાનો પૂરેપૂરો ત્યાં વીત તૃષ્ણા સુખી ભવ. એટલે આપણે સમીકરણ જે બાંધવું હોય તો કહી શકાય કે પ્રત્યાદિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ. બધી કામના જે મુક્ત થવાય માટે આત્માને તૃપ્તિ મળે કે એ મળે માટે મુક્ત થવાય. કોઈ કે આત્માનું જ્ઞાન છે માટે આત્મામાં તુષ્ટિ છે માટે તમે કામનાથી મુક્ત થયા, પેલો કામનાથી મુક્ત છે માટે તમને આત્માની તુષ્ટિ છે. ચાલો, એટલે આ પ્રકાર અહીંયા શું કહે, અહીંયા કયા પ્રકારનો અભિગમ અપનાવવામાં આવ્યો કે તૃષ્ણામાંથી મુક્ત થાવ તો તમને આંતરિક સુખ પ્રાપ્ત થતું જશે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદત્યાત્મનિયત સુખમ સ બ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા, બહારના વિષયમાં જેનો આત્મા અંતઃકરણ અસક્ત થતું જાય તેમ તેમ અંદર જે આત્માનું સુખ છે પ્રાપ્ત થતું જાય. અંતે તે બાહ્યની તૃષ્ણા છેવટે એક મર્યાદા છે, એ જ્યાં સુધી મનને સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી રસ નહીં જાય. અંતેથી આત્માના રસનો અનુભવ કરાવે તો જ સૂક્ષ્મ રસ જશે. એટલે તૃષ્ણા મહદઅંશે દૂર થાય ખરી વિવેક વૈરાગ્ય વગેરેથી, પણ છેવટે તો પૂર્ણ દૂર ક્યારે થશે? આત્માના સૂક્ષ્મ રસના અનુભવથી. એ માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે. એટલે આમ એમ કહેવાય કે વીત તૃષ્ણત્વમ, કે વીત તૃષ્ણાની સ્થિતિ પ્રાપ્ત વૈતૃષ્ણ્ય પ્રાપ્ત કરવા માટે પહેલું આ પહેલું પગથિયું છે વિવેક વૈરાગ્ય, અને બીજું પગથિયું છે આત્મજ્ઞાન. એટલા માટે કર્મયોગ કહેવામાં આવ્યો.
આમ નિષ્કામ ભાવના તમે ફેક ઇટ ટિલ યુ મેક ઇટ, નિષ્કામ ભાવના તમે મગજમાં લાવો. મન તમારું સાથ ના આપે તો તમે મન પર સંકલ્પ કરે ને એની કામનાને તો તમે પ્રોત્સાહન ન જ આપો. એમ કરતા કરતા એટલે વિવિધ તૃષ્ણા. એ રીતે આત્માના સુખ માટેની આપણે એક વ્યવસ્થા ઊભી કરીએ છીએ. તમને સુખ મળશે અંદરથી, આજે તો કાલે. તો આ રીતે કર્મયોગ દ્વારા આત્મસુખ મેળવવાનું જ આ છે પ્રયત્ન છે ને કયા સ્તરનો. ભલે એને કર્મયોગ કહ્યો. કર્મયોગ બને શેના માટે? આત્માથી જોડવા માટે. એ કર્મ કેવી રીતે બને આત્મા જોડે? નિષ્કામ ભાવના દ્વારા. તો એ નિષ્કામ ભાવના કહો, વૈતૃષ્ણ્ય કહો, એ પહેલા સંકલ્પથી કરીએ. એ ધીમે ધીમે અનુભવનો વિષય બનતો જાય. આ પ્રકાર આખી યોજના બતાવવામાં આવી. એ થયા પછી તમે હવે મન સૂક્ષ્મ બન્યું તો હવે સૂક્ષ્મ રસ પ્રાપ્ત કરો ઉપાસનાથી. સૂક્ષ્મ તો પછી તમે પૂરો રસ પ્રાપ્ત કરો જ્ઞાનથી. આ પ્રકારે આત્મા રસ કેમ પ્રાપ્ત એની યોજના જ આપણે આપવામાં આવી. તો જ આ રસમાંથી મન મુક્ત થાય. એમને એમ નહીં થાય. માત્ર વિચારવાથી થતું હોત તો કર્મયોગની જરૂરત નહોતી. માત્ર વિચારવાથી થતું નથી, માટે મનને તો અનુભવ જોઈએ. મનને આત્મસુખનો અનુભવ કરાવવો પડે. એટલા માટે આપણે યોગ કયો, અર્થાત આ પ્રકારની ભાવનાઓ કહી જે આત્માના સ્વભાવ પર આધારિત છે. અત્યારે સ્વાર્થ ભાવનાઓ છે બધા અનાત્માના સ્વભાવ આધારિત. એ આપણે લપસેલા છે, લપસી નહીં આવેલા છે. આખી પ્રક્રિયાને ઉલટાવવા માટે હવે આપણે આત્માને અનુરૂપ જીવન જીવવાનું છે. અને જીવનમાં પહેલા છેવટે તમે આત્માનુરૂપ જીવન એટલે તમે માત્ર નિષ્ઠ છો ધ્યાનમાં, એ છેવટે આત્માનુરૂપ. એની પહેલા ધીમે ધીમે મુક્ત થતા જાઓ. એટલે એકદમ પ્રવૃત્તિ છોડતા પહેલા તમે આ કામનાથી તૃષ્ણાથી મુક્ત થતા જાઓ. એ માટે તમે પ્રયત્નપૂર્વક સંકલ્પપૂર્વક વિધ તૃષ્ણાનો ભાવ રાખીને કર્મ કરો. એમ કરવાથી અંદરથી સ્વાદ મળતો જાય. ન મળે તો કર્યા જ કરો, પણ કશું નથી મળતું હોય કર્યા કરો તો ક્યારેક મળશે. ત્યાં જ વિશ્વાસ, શ્રદ્ધા વગેરે આવે. એટલે આત્મનિષ્ઠા સુખી ભવ. એટલે અહીં તો એમ કહેવામાં આવ્યું કે ભાઈ વિત તૃષ્ણા, વૈતૃષ્ણ જ એ આત્મનિષ્ઠાનું સાધન છે. ચાલો હવે અજ્ઞાન દૂર થયા વગર તો આત્મનિષ્ઠા પ્રાપ્ત થવાની નથી, પણ આ તૃષ્ણા જ અજ્ઞાનની અભિવ્યક્તિ છે. એ જેટલે છે સૂક્ષ્મ થઈ અજ્ઞાન દૂર છે. અંતિમ અજ્ઞાન પછી આત્મજ્ઞાનથી દૂર થાય. એના માટે શાસ્ત્ર ઉપદેશ જોઈએ, શાસ્ત્ર વિચાર જોઈએ. સુખી ભવ આ પ્રકારે તું સુખી થા, તૃષ્ણામાંથી મુક્ત થઈને. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.